જોઈએ ફાઇલ એમાં ફાઇલ એમાં ન્યૂ પ્રોજેક્ટ આવ્યો. તો એની અંદર આપણે એની અંદર શું અહીંયા સિલેક્ટ કરવાનું છે? એક મિનિટ. એક જ સેકન્ડ. છે ડોટ. હવે જો આપણે ડોટ એસટીકે ડાઉનલોડ કરી દઈએ ને, એક ફ્લોટર એસટીકે હતી અને બીજી કઈ હતી? ડોટ એસટીકે. તમારે છે ને ડોટનો એક ઓપ્શન આવશે અહીંયા. હવે તમારે શું કરવાનું? જો અહીંયા ડોટ પાથ દેખાય છે, ત્યાં જે ડોટ એસટીકે પડી હોય ને ત્યાંનો પાથ સિલેક્ટ કરી લેવાનો. બરાબર. પછી અહીંયા નેક્સ્ટ, પછી તમારે અહીં નામ આપી દો આસ્થા. ને બરાબર. અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ અહીંયા સ્ટાર્ટ થઈ જશે. થઈ ગયું. હવે જોઈએ, હવે આની અંદર બિનની અંદર ક્યાં આગળ બિન, એમાં એક ફાઇલ બનશે આસ્થા ડોટ ડોટ દેખાય છે. એટલે આ મેઇન તમારી ફાઇલ બની એક. બરાબર. હવે આની અંદર આપણે અહીંયા બધું આની અંદર છે ને અહીંયા કંટ્રોલ એ કરીને બધું હટાવી દઉં છું. થયું ક્લીન. હવે આપણે અહીંથી બધું આપણે સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. હવે આની અંદર કોઈ પણ પ્રોગ્રામ તમે સ્ટાર્ટ કરો તો સી લેંગ્વેજની જેમ શું લખવાનું ખબર? વોઇડ મેઇન. શું લખવાનું? વોઇડ મેઇન. વોઇડ પછી મેઇન આ બ્રેકેટ. અહીંયાથી હવે તમારે કોડિંગ સ્ટાર્ટ કરવાનું. બરાબર. હવે આની અંદર અહીંયા આ રીતે પ્રિન્ટ આવી ગયું. પ્રિન્ટ લખી. હવે એની અંદર ડબલ કોટેશનની અંદર લખો એટલે શું બની જાય? તમારું સ્ટ્રિંગ બને. શું બને? ભાઈ હેલો ધીસ ઇઝ ફર્સ્ટ ડોટ પ્રેક્ટિકલ લખ્યું અહીંયા, અને અહીંયા સેમિકોલન. શું લખ્યું તમે? સેમિકોલન. હવે રન કરવું હોય તો કેવી રીતે કરવાનું? અહીંયા જો રન બટન દેખાય છે અહીંયા, એને અહીંયા રન કરશો એટલે તમને અહીંયા આઉટપુટ આવશે. આવી ગયું? આવ્યું? બરાબર. બીજો અહીંયા તમે પ્રિન્ટ ભાઈ 10+10 પછી તમે શું લખ્યું? સેમિકોલન. હવે જો અહીંયા આન્સર આવી ગયું. એટલે આની અંદર શું છે કે તમે જ્યારે પણ ડાયરેક્ટ વેલ્યુ સાથે એક્શન આપો છો તો ભાઈ એડિશન કરી આપો. શું કરશે? એડિશન કરી આપશે. સીમાં આપણે કેવું હતું ભાઈ? ડેટા ટાઈપ બનાવો, વેરિયેબલ બનાવો, પછી એડિશન થાય, હે ને? આમાં ડાયરેક્ટ આપી શકો તમે. પછી અહીંયા 10 - 10 શું આવશે? અહીંયા આવી ગયું. પછી અહીંયા પ્રિન્ટ 10/10 આવી ગયું. 1 પ્રિન્ટ 10 × 10 શું આવશે? બરાબર. પછી અહીંયા પ્રિન્ટ 10 મોડ્યુલો 10 શું આવશે? 0. આવ્યો? તો આ રીતે તમે એની અંદર ઓપરેશન પરફોર્મ કરી શકીએ આપણે. પછી આની અંદર બીજું આપણે એવું કરી શકાય કે પ્રિન્ટ હેલો આઈ એમ ડેવલપર. બરાબર. પછી આપણું સ્લેશ એન્ડ આઈ વોન્ટ ટુ become developer. So to become developer. બરાબર. રન કરો. આવી ગયું. જો અહીંયા હેલો આટલું એક સ્ટેટમેન્ટ, પછી આ તમારું સેકન્ડ સ્ટેટમેન્ટ દેખાય છે. ત્યાં સુધી અહીંયા /n શેના માટે? નેક્સ્ટ લાઈન માટે. પછી પ્રિન્ટ એમ
વેક્ટર ડેવલપર આવ્યું. તો સ્લેશ એન્ડ સ્લેશ ટી આવી ગયું. પછી અહીં શું આપવાનું તમારે કે ભાઈ બીજું સ્ટેટમેન્ટ આપો એન્ડ ઇટ ઇઝ easy language easy language ચલો હવે હું ચેક કરું શું કર્યું સ્લેશ ટી. હવે સ્લેશ ટી તમે જેટલી વાર આપશો ને જો યસ અહીંયા તો શું છે બેઝ ફંડામેન્ટલ્સ છે એના કે જે તમે એની અંદર પરફોર્મ કરી શકીએ આપણે બરાબર. પછી આમાં વેરિયેબલ ડિક્લેરેશન સેમ એ રીતે થાય એની અંદર કે ભાઈ ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 10 આપી દીધું. ઇન્ટીજર b ઇઝ ઇક્વલ ટુ 10 બરાબર. પ્રિન્ટ a ડિવાઈડ બાય b બરાબર. એટલે આન્સર તમને એ જ મળશે છે a ડિવાઈડ બાય b છે. એટલે વેરિયેબલ ડિક્લેરેશન બી એના જેવું છે, કોઈ અલગથી રીતે એ લોકોએ નથી રાખ્યું, ઇઝી પડે. પ્લસ આમાં સેમિકોલન આપણે સીમાં આપીએ, આમાં બી તમારે સેમિકોલન આપવો પડે. બરાબર. કોટલિનમાં એ વસ્તુ નીકળી ગઈ, પાયથનમાં નથી આવતું સેમિકોલન આવે, આમાં આવે છે બરાબર. એટલે સી લેંગ્વેજ જેવું સેમ એના જેવું જ છે. એટલે આપણને ટિપિકલી પડશે નહીં બરાબર. ખાલી આમાં સેમિકોલન આપણે આપવું પડશે. પાયથનમાં આપણે નથી આપતા, ડાયરેક્ટ સ્ટેટમેન્ટ લખો તમે. એટલે વેરિયેબલમાં ડેટા ટાઈપ નહીં આપવાની, આપો છો તમે તો આમાં એ વસ્તુ તમે કરી શકો છો બરાબર. પછી આની અંદર માન લો તમે અહીં આપો સ્ટ્રિંગ નહીં બરાબર. તમે સ્ટ્રિંગ આપી અહીંયા પ્રિન્ટ કરો નહીં બરાબર. આવી ગયું. આની અંદર તમે આ રીતે પરફોર્મ કરી શકીએ આપણે છે ને. પછી અહીંયા જે વેરિયેબલ છે તમારી પાસે નેમ, તો નેમને આપણે શું કર્યું અહીંયા પ્રિન્ટ કર્યું બરાબર. બીજું એને કઈ રીતે પ્રિન્ટ કરી શકાય તો આ રીતે જો હેલો આઈ પછી અહીંયા ડોલર નેમ. એટલે વેરિયેબલ તમારે પ્રિન્ટ કરવો હોય સ્ટ્રિંગની અંદર તો આ રીતે આપવાનું છે ને. હેલો આઈ એમ ખબર પડી. હવે તમારે આની અંદર આવી રીતે આપવું હોય એ ડિવિઝન બી હે ને, તો અહીંયા ધીસ ઇઝ ડિવિઝન ઓપરેશન બરાબર. પૈસા આપવાનું ડોલર પછી બ્રેકેટ આપી દેવાનું a ડિવાઈડ બાય b. આવ્યું થઈ ગયું. તો આ રીતે તમે એને ફોર્મેટિંગ કરી શકો છો બાય ડોલર સાઇન છે નથી ડોલર સાઇન. બીજું હવે તમારે છે ને આની અંદર નવી ફાઇલ બનાવી હોય તો કઈ બનાવવાની બિનની અંદર ન્યૂ ફાઇલ બરાબર. અથવા અહીં તમને છે ને બીજો ઓપ્શન આપશે અહીંયા ન્યૂ ડોટ ફાઇલ દેખાય છે. અહીંયા આપી દો, અહીંયા આપી દો મેઇન ફાઇલ કેપિટલ નહીં આપવાનું. હવે તમે અહીંયા બની દો વોઇડ મેઇન. શું બનાવો વોઇડ મેઇન. અહીંયા લખી દો પ્રિન્ટ ધીસ ઇઝ ન્યૂ ફાઇલ બરાબર. આવી રીતે તમે અહીંયા આપી દો. અહીંયા રન કરો, રાઈટ ક્લિક કરીને રન મેઇન. આવી ગયું હવે પડી. આ રીતે તમે બનાવી શકો છો નવી ફાઇલ. તો હવે આના પરથી આપણે શું એક્ઝામ્પલ બનાવી શકીએ પ્રિન્ટ ઉપરથી. તો પ્રિન્ટ ઉપરથી હું તમને એક માર્કશીટ જેવું એક્ઝામ્પલ આપણે બનાવીએ. શું બનાવીએ માર્કશીટ. તો નોટપેન લાવ્યો છો લાવ.